આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા પરિવર્તન એ સતત ચાલતી લાંબી પ્રક્રિયા છે. મિત્રો, આપણને ખબર છે કે આ દુનિયામાં પરિવર્તન કર્યા સિવાય આપણો વિકાસ શક્ય નથી, એવી પણ વાર્તા મેં એકવાર કીધેલી. આજે મારે જે બતાવવું છે પરિવર્તન એ લાંબી પ્રક્રિયા છે, એ સંદર્ભમાં મારે વાત કરવી છે અને સતત કરવી જરૂરી છે. કોઈ એક યુવાન એક સંત પાસે જાય છે કે મારે જીવનમાં શાંતિ જોઈએ છે, એકદમ માનો કે સ્વસ્થતા જોઈએ છે, અને એને માટે હું પરિવર્તન કરવા માટે, મારા સ્વભાવનું પરિવર્તન કરવા માટે પણ હું ખૂબ પ્રયત્ન કરું છું, પણ મને કોઈ પરિવર્તન થયાનો અનુભવ થતો નથી. હું એવો ને એવું લાગે છે. ત્યારે સંત એમ કહે છે કે કદાચ તારા જે પરિવર્તન કરવાની પદ્ધતિ હશે એમાં કંઈક ફેરફાર હશે. સંતે એમ કીધું કે પરિવર્તન કરવાની ભૂમિકા ઉપર મારે તને 3 બાબતો કહેવી છે. એક તો પરિવર્તન આપણે શેને માટે કરવું છે. બીજી વાત, પરિવર્તન કઈ પદ્ધતિથી કરવું. અને ત્રીજી વાત, પરિવર્તન એ લાંબા સમય સુધી કરતું રહેવું પડે. શેને માટે જરૂરી છે? સતત કરતું રહેવું પડે. અને એનો ઉપયોગ શું છે? પહેલાં તો એ નક્કી કર. ત્યારે એ પાછું ઘરે જાય છે અને શરૂઆત કરે છે. સૌથી પહેલી પ્રક્રિયા એ કરે છે કે ભણવાની અંદર એને ખૂબ સારો ફેરફાર કરવા માટે વધારે કલાક વાંચવાનો પ્રયત્ન શરૂ કર્યો, પણ એ થોડા વખત વાંચ્યા પછી પાછું એણે બંધ કરી દીધું. પછી એને વિચાર આવ્યો કે મારે મારી તંદુરસ્તી સારી કરવી છે. એટલે તરત જ તંદુરસ્તી સારી કરવા માટે એક આસનોની ચોપડી લાવ્યો અને એમાંથી જોઈ અને કોઈ આસનો કરવા માંડ્યો. ગ્રાઉન્ડમાં દોડે, કસરત કરે, અને એ શરૂઆત પણ કરી, પણ 4-5-6 દિવસો સુધી જાય તો વચમાં એક દિનો ગેપ પડી જાય, ઉઠી ન શકે સવારે. ફરી પાછા 4-5-6 દિવસ જાય, આ રીતે સતત કરી ન શકે, અને એટલે અમુક સમય પછી એ પણ મુકાઈ ગયું. પછી એને એમ થયું ચાલો હું ઉદ્યોગ સારું કરું. ઉદ્યોગ સારું એટલે ઉદ્યોગની અંદર તાલીમ લેવા જાય છે, કારણ કે એમને તો ઉદ્યોગ શરૂ ન કરાય. એટલે તાલીમ લેવા માટે કોઈ એના સગા હતા, એને ફેક્ટરીમાં જાય છે, અને જાય એટલે સવારમાં પહોંચવાનું, સાંજે પાછું આવવાનું, ક્યાં કામ કરવાનું. પણ એ કામ કરતાં એને આળસ ચડે, થોડો સમય થાય એટલે મૂકી દે, અને ખરેખર પાછો હતો એવો ન થઈ જાય. પાછો સંત પાસે જાય છે કે હું ફેરફાર કરી શકતો જ નથી. ત્યારે એણે એમ કીધું કે તે ફરી વખત આ 3 બાબતો નક્કી કરી છે? તો કે આ પહેલી તો નક્કી કરી જ છે કે શું કામ પરિવર્તન કરવું, મારે શાંત અને સ્વસ્થ થવું છે. તું આ પરિવર્તનને ઉપયોગ શું કરીશ એ પણ નક્કી કરી લીધું, પણ તું લાંબી અને સતત રીતે લાંબા સમય સુધી કરશ? તો કે ના, એ નથી કરતો. હું થોડા દી કરું, પછી મને એમ થાય કે આ નથી ગમતું, છોડી દો, બીજો રસ્તો લ્યો, ત્રીજો રસ્તો લ્યો. અને એ કામને લાંબા સમય સુધી હું કરી શકતો નથી, અને એટલા માટે તું કરી શકતો નથી, એટલા માટે તારામાં પરિવર્તન આવતું નથી. પરિવર્તન એ સતત ક્રિયા છે. સતત ક્રિયાનો અર્થ એ થાય કે કન્ટિન્યુઅસ પ્રોસેસ. કન્ટિન્યુઅસ પ્રોસેસનો અર્થ એ થાય કે એમાં એક પણ અપવાદ ન ચાલે. આજે તમે માનો કે સવારમાં કસરત કરતા હો તો દરરોજ સવારમાં કરવી પડે. તમે રોજ અડધી કલાક કરતા હો તો તમારે અડધી કલાક કરવી જ પડે. અને આ રીતે તમે જો એક ધારા સતત લાંબા સમય સુધી જો કરો તો તમારામાં પરિવર્તન આવી જશે. એટલે કે પરિવર્તનનું સ્ટેજ આવે ત્યાં સુધી આપણે દોડવું પડે. કોઈ પણ ભૂમિકાની અંદર તમારે ધારો કે સારા ક્રિકેટર થવું છે, અત્યારે તમે ક્રિકેટર નથી, કરો પરિવર્તન. શું કરી શકાય? તો કે તંદુરસ્તી પહેલાં,
દોડવાની પ્રેક્ટિસ, એકાગ્રતા, એટલે કે સ્પોર્ટ્સ માટેની જેટલી સ્કિલ છે એ બધી સ્કિલ તમારે એક પછી એક તમારે બતાવવી પડે. એને માટે તમારે પ્રયત્ન કરવો પડે અને એ પ્રયત્ન પણ તમારે લાંબા સમય સુધી કરવો પડે. આપણને ખબર છે કે કોઈ સ્પોર્ટ્સમેન, કદાચ ક્રિકેટના કોઈ સચિન તેંડુલકર હોય કે ગાવસ્કર હોય કે અન્ય કોઈ, પણ તમે એનો મુલાકાત લો તો તમને ખબર પડશે કે એણે લાંબા સમય સુધી, એને માનો કે રોજના 8-8 કલાક અને એવા 4-4, 5-5 વર્ષ સુધી એને સતત એ કાર્ય કર્યું છે, માટે એનું પરિવર્તન થયું છે. અને એવા કેટલાય યુવાનો મેં જોયા છે કે થોડાક દેરમાં જાય ક્યાં ઉઠી ન શકે, બીજા દિવસે ન કરી શકે, થોડીક કંઈક માનો કે આવડત વિકસે ત્યાં પાછું બંધ કરી દે, અને બંધ કરી દે એટલે પોતે એ ક્ષેત્રમાં જઈ શકે નહીં. તમારે શેનું પરિવર્તન લાવવું છે નક્કી તો કરો. તમારે વિદ્વાન બનવું છે, તમારે સારા ક્રિકેટર બનવું છે, તમારે પોતાને તમારા પોતાનામાં એકદમ સારામાં સારા સ્પીકર બનવું છે, તમારે સારામાં સારા તંદુરસ્ત વિચાર કરી શકો એ બનવું છે. તમારે શેમાં પરિવર્તન લાવવું છે, અને એ પરિવર્તન માટે જરૂરી બાબત તમે ક્યાંકથી પણ જ્ઞાન મેળવો, અને એ જ્ઞાન મેળવ્યા પછી એને તમે સતત રીતે કરતા જ રહો, અને લાંબા ગાળે તમે એ વસ્તુ પ્રાપ્ત કરી શકશો. દાખલા તરીકે મને કોઈ એમ પૂછે છે કે ભાઈ તમે વાર્તાઓ યુટ્યુબમાં આપો છો, અને તમે લગભગ 1300 કરતાં પણ વધારે વાર્તાઓ યુટ્યુબમાં આપી, તો આટલી બધી વાર્તા કેવી રીતે થઈ? તો મને એમ થયું કે આજથી 5 વર્ષ પહેલાં મને એમ થયું કે મારે વાર્તાનું શિક્ષણ આપવા માટે રોજની એક વાર્તા મૂકવી. રોજની પરિવર્તન. પહેલાં હું વાર્તા નહોતો કહેતો, મારું તો કામ વિજ્ઞાનનું હતું, મારું તો ટેકનોલોજીનું કામ હતું, પણ મારે વાર્તા બતાવી હતી. એટલે મેં નક્કી કર્યું કે રોજની એક વાર્તા, અને રોજની એક વાર્તા જેની અંદર રવિવારે આરામ આપવાનો અને એક પણ દિવસ ખાલી ન જાય એ રીતે હું વાર્તા કહેતો જ રહ્યો, અને આજે 4 કે 5 વર્ષની અંદર હું 1300 કરતાં પણ વધારે વાર્તાઓ મેં મૂકી શક્યો. આ મારું પરિવર્તન. હવે મને એમ થાય કે વાર્તાઓ મારે આગળ નથી લેવી, કોઈક વાર થશે તો મારે હવે બીજું કઈ રીતે આપવું, પણ અત્યારે તો આપણી વાર્તાઓ ચાલુ જ છે, અને એ રીતે કામ થાય. તમે પણ કોઈ એક નિશ્ચિત કરો, અને એ ભૂમિકા જો પરિવર્તન કરશો તો પરિવર્તન શક્ય છે જ. તમારામાં રૂપાંતર થાય જ. તમે સારા તંદુરસ્ત વ્યક્તિ બની શકો, તમે વિદ્વાન બની શકો, તમે સારા ક્રિકેટર બની શકો, તમે સારા કલાકાર બની શકો. તમારે એને માટે સતત પ્રેક્ટિસ, પરિવર્તન. તરતા શીખવું જ, પાણીમાં પડ્યા વગર તરતા ન શીખાય. તમારે હિમાલય ઉપર ચડવું છે તો તમે ચડવાની શરૂઆત કરો ને થાક લાગ્યો એમ ન ચાલે. આ બધી ભૂમિકા આપણને પરિવર્તનથી દૂર રાખે છે. સૌને ધન્યવાદ.